અહીંયા કદાચ ચેક બાંધ્યો હોય, વહાં કદાચ હાઈજેક મોટો બાંધ્યો હોય, તો એના પ્રવાહને કોઈ રોકી શકતો, એના પ્રવાહને જો કોઈ રોકી શકતું હોય તો જમીનના 7 પડની નીચેથી પણ એને તમે પાછા બહાર કાઢી શકો છો. તો ત્યાં કેવી રીતે પહોંચ્યા? તો વહેતા પ્રવાહને તમે વચ્ચે બંધ બાંધીને રોકી દો, કદાચ વહેમમાં હો તો, પણ એ તો જમીનની અંદરથી પાછો પ્રવાહ એનો વહેતો જ છે. આવી પરિસ્થિતિમાં, આવી અથડામણો વચ્ચે એ પ્રવાહ જો હાલ્યો જ જાતો હોય તો મને પણ એમ થયા કરે છે કે મારે મારી ફરજનો જે અન્નમય કોષ જે ટુકડો ખાઉં છું એનું વળતર મારે આપે જવું જોઈએ. આમ દર નોમના બોલી જ રાખીશ અને તમે સાંભળી જ રાખશો, પણ હવે નવમીની ધર્મસભાઓ ઘણા વર્ષનો ઘાટ ઘડી અને એનું મૂર્ત સ્વરૂપ પ્રગટ કરે તો સારું. નવમીની ધર્મસભાઓમાંથી કેટલી બધી સભાઓ આપણે સાંભળી, કેટલી સભામાં ભાગ લીધો. તમે વહેમાશો નહીં, કોઈ સંકોચ ન કરશો. જે તમારી પાસે સમાધાન પડ્યું છે તે સત્ય છે. નામ અખંડ બહુનામી વચન સત તું, એ છોધારી કટારી બિલકુલ સત્ય છે, પરંતુ એ છોધારી કટારીની સાથે સમાધાન એટલું લેવાનું છે, કટારી બિલકુલ સત્ય છે, પરંતુ એ છોધારી કટારીની સાથે સમાધાન એટલું લેવાનું છે કે આ કટારીથી ઝઘડો કોની સાથે કરવો. સાંભળો માતાઓ, ભાઈઓ, એ ચોધારી કટારી હાથમાં આવી ગઈ છે, તો હવે એનાથી ઝઘડો કોની સાથે કરવો? કયા ઝઘડામાં એ કટારીનો ઉપયોગ કરવો? એ કટારીથી કેવી રીતે લડાઈ છે એ જો લડવાની તમારી તૈયારી હોય તો, અથવા તો એ લડવા માટે જો તૈયારી કરવી હોય તો ચોધારી કટારી હાથમાં લઈ અને સંઘર્ષ ભીતરમાં ખેલવા જેવો છે. કારણ કે ભીતરમાં એવડી મોટી સમૃદ્ધિ પડી છે, એ કોક બીજા લૂંટી જાય એ પેલા તમે એને જોઈ તો લ્યો. હે, બીજા કોક લૂંટી જાય એ પેલા એને જોઈ તો લ્યો કે આના તળિયે કેટલી સમૃદ્ધિ પડી છે. આંખોમાં નૂર છે તો એનો નૂરી કેવડો છે. આ વાણીમાં એક એક લબસ બોલવાની આવડી દાર્શનિક શક્તિ છે. તો વાણીના મૂળ ઘરમાં, એના પરાના ઘરમાં એ વાણી કઈ રીતે છે? એ નાદ, એ રણુકાર, એ કયા પોલાણમાંથી ઉઠ્યો ને કયા પોલાણ સુધી તમને એનો અખંડ આનંદ આપે છે. એની સમૃદ્ધિ તો જુઓ કેવડી છે. આ રસના જીભને કોઈ વસ્તુ સ્પર્શે તો આખા શરીરને સંદેશા પહોંચાડી દે. એ રસનાની સાથે એક અમી જોડાયેલું છે. એ અમી તમારા તાળવામાંથી જરે છે તો અમીનો કૂંપ ક્યાં છે બાપ? એનો કૂવો ક્યાં છે?
जो तुम हंसा ओ नीर का प्यासा, ओ नीर कूप में न होई, ये नीर तो सब है ममता को। मायाना કુવામાં ઈ નીર એ પાણી નથી તો ક્યાં કુવામાં છે? એ અરે કાયામાં એક ઉર્ધ્વ મુખ કુવો, ત્યાં મીના વાસારે, અરે કાયામાં હો એક ઉર્ધ્વમુખ કુવો, ત્યાં મીના વાસા, પણ સુગરા હોય તો ભરભર પીજો, અન નુગરા જાસો પ્યાસા। ચડી ધૂન મેરે ના, હે લગી લગન મેરે ના જોગી, આ દિલ કા વેદન દેના, चारों खुट में फिरना जोगी, बालक हो कर देना। चढ़ी धूल में रहना, अमी अमी अमृतनो कुंभ माथी अमी जरे, अमी जरे। એ વાત હું કહેવા જાતો તો કે ભીતરનો ખજાનો કેવડો, ભીતરની સમૃદ્ધિ કેવડી, ભીતરનું ઓજસ કેટલું, ભીતરનો પ્રકાશ કેવડો, ભીતરનો રણુકાર કેવડો, ભીતરનું ચિંતવન કેવડું, ભીતરની બુદ્ધિની એકાગ્રતા, અંતઃકરણમાં પડેલા શુદ્ધ ભાવો કેવડા। ભીતરના ખજાનામાં જો કોઈ અવરોધ કરતું હોય, એ ખજાનામાં કોઈ વચ્ચે ઘણા કહે છે કે અહીંયા ધન બહુ છે પણ બહુ મોટો નાગ રહે છે, મોટો સરપ રહે છે, એવા કોઈ વાસનાઓના સરપ, એવા વિકારોના કોઈ સર્પો આડા ઉતરે તો યાં આ ચોધારી કટારી હાથમાં લઈને લડવા દે। અઢળક સમૃદ્ધિ પડી જાય અને એ સમૃદ્ધિના તમે માલિક છો, માલિક છો, પણ એ સમૃદ્ધિનો આ સંસારિકતામાં, એ સમૃદ્ધિનો મોહમાં, એ સમૃદ્ધિનો વિલાસોમાં, એ સમૃદ્ધિનો વિકારોમાં, એ સમૃદ્ધિનો તમારી ખોટી પ્રતિષ્ઠામાં ઉપયોગ કરવા માંગતા હો તો એ સમૃદ્ધિ તમને એક દિવસ ખાલી થઈ અને ખોખાને ફેંકી દેશે। પડેલી બધી શક્તિઓ કઈ ઉપયોગમાં નહીં આવે અને રાખમાં મળેલા તત્વો સાથે વિલીન થઈ જશે। અથાગ સમૃદ્ધિ, બહારની બેંકોમાં ક્યાંય ખાતા ન ખોલાવી શક્યા હો તો ચાલશે ભાઈ, બહારના કોઈ લોકરમાં કઈ ઘરેણા મૂકી ન શક્યા હો તો ચાલશે માતાઓ બહેનો, બહારની પ્રોપર્ટીમાં ક્યાંય તમારા નામ સેટ ન કરી શક્યા હો તો પણ ચાલશે। આ ભીતરી ખજાનો તો જુઓ, જેની પાસે બહારની કેવડી કેવડી પ્રોપર્ટી હતી પણ લાત મારીને નીકળી ગયા, હે કેવડી પ્રોપર્ટીઓ હતી, કેવડી સમૃદ્ધિઓના માલિક હતા, પણ ઉતરી ગયા, પહેરે કપડે એઠા ઉતરી, પહેર્યા હતા એ કપડા ગુરુના ચરણમાં મૂકી દીધા ને રાખું ચોપડીને બેસી ગઈ। जलाकर खुद की खुद नुमाई, भस्म तन पे लगाता जा, खुद की खुद नुमाई, એના અહંકાર ને, એની પ્રતિષ્ઠા ને, એની મોટાઈ ને
અયોધ્યાનો રાજા હેઠો ઉતરી ગયો. ક્યાં સુધી? કાશીના શમશાન સુધી બાળવા વાળાને ત્યાં વેચાઈને ઉભો રહી ગયો. ગોપીચંદ મહારાજ, ભરતરી મહારાજ. અરે તમને બહુ દૂર લાગતા હોય તો એ દૂર વાળાને તો ઠીક સમજો, પરંતુ આપણી નજીકમાં જ થોડા જ વર્ષો પહેલા પોરબંદરનો વાણિયાનો દીકરો 2 કપડા પહેરીને હાલતો થઈ ગયો. બે કપડા પહેરીને અડધો દેહ ઢાંક્યો ને બિચારો હાલતો. એ પુરુષ હાલતો થઈ ગયો. કોણ માટે? પોતાના સત ધર્મ ને કાજે રે પોતાના એ પુન વિના પાર નહીં, અન ગુરુ વિનાની મુક્તિ ન હોય રે. પીરને પોકારી લે મુજા બાવરા. એ સતી તમારો ધર્મ સંભાળો રે. પોતાના સતધર્મ ને કાજ. જો તમને એમ લાગતું હોય કે આ પ્રતિષ્ઠાથી જ આપણે મોટા દેખાઈશું, આ પ્રતિષ્ઠાથી જ આપણે આવા મહાન દેખાઈશું, તો એ પ્રતિષ્ઠા તમારો વહેમ છે, એ તમારું પાગલપન છે, એક સપનું છે. સપનું છે. જાગ્યા હો તો, અને મોહની નિંદ્રામાં ગહેનમાં હો તો તમે તમારે મુસાફરી કરો બાપ. પણ ગહેનમાં હોય એને સદગુરુ શરણમાં, મહાવાયકના સંદેશાઓના સત સમાગમમાં ગહેનમાં હોય એને પહોંચી શકવું મુશ્કેલ છે. એટલે તમે ગહેનમાં તો નથી, તમે ભાનમાં છો, પહોંચી ગયા છો. મહાવાયકના સંદેશાઓ ઝીલવા સુધી પહોંચી ગયા છો, પરંતુ તમે દ્વિધામાં. દ્વિધા કયા પ્રકારની? હજી તમે તમારે ત્રાજવે જોખી નથી શકતા કે આને નમતું દેવું કે આને નમતું દેવું. માયાવી સંસારના સુખો, ધુવાળાના બાચકાઓના પોટલાઓને એને નમતું દઈ દેવું કે અખંડ ઈશ્વરના પરમ સુખને નમતું આપી દેવું. આ જીવનને માયાના વિષયોના લાગતા વળગતા સંસારિકતાના સુખોમાં ડુબાડી દેવું, અથવા તો આ જીવનને શ્વાસે વિશ્વાસના પરમ ચૈતન્યના અખંડ સુખો તરફ લઈ જવું. આ ત્રાજવું તમારા હાથમાં ધ્રુજે છે. એને તમે કઈ દિશામાં નમતું આપવું એ નક્કી નથી કરી શકતા. દ્વિધામાં. અને એમ જ નાટક કરીને છોકરાઓને આપણે નથી રમાડતા, એને અમુક રમકડાઓથી રમાડીએ અને રમતા રમતા છોકરાઓને ભૂલાવવાની કોશિશ કરીએ કે માને ભૂલી જા. રમકડામાં દોર લગાડી દે, માને ભૂલી જા. રમકડામાં દોરી લગાડી દે, હમણાં તારી માં આવશે, રમકડાથી રમ. એમ કદાચ એવડું મોટું જોર હોય, એવડું મોટું બળ હોય. મચ્છેન્દ્રનાથજીએ ભગવાન દત્ત મહારાજને કીધું કે પ્રસન્નતાના ઘરમાં આવ્યા છો, પ્રસન્નતાના ઘરમાંથી તમે મને માગવાનું કહો છો, તો તમારાથી મોટું હોય મને કહો એટલે હું માગી લઉં. મચ્છેન્દ્રનાથના બોલવાને પ્રત્યુત્તરમાં ભગવાને કીધું, દત્ત મહારાજે કે મહારાજ, મહાત્મા, સિદ્ધ સાધક, મારાથી મોટું કાંઈ નથી, મારાથી મોટું કાંઈ નથી. મચ્છેન્દ્રનાથ કે તો કાંઈ મારે માગવું નથી. તમારાથી મોટું કાંઈ ન હોય તો તમારાથી મને સંતોષ છે.
તમારાથી આગળ મારે કઈ માગવું નથી. ભગવાને કીધું તથાસ્તુ, પ્રસન્નતા. મારાથી વિશેષ કઈ માગવું ન હોય તો જાઓ, હું તમારા ભેળો છું. પ્રસન્નતા આપી, પણ જેવી પ્રસન્નતા આપી ભગવાને તથાસ્તુ કીધું અને મચ્છેન્દ્રનાથને કરંટ આવ્યો કે મેં ભગવાન પાસે કઈ માંગ્યું. આવડી મોટી તપસ્યા પછી મને મળેલું આવડું મોટું સુખ, પણ એને મેં જાતું કર્યું. સપનાના સુખોને તમે કેવા પકડી રાખ્યા છે બાપ. એ સુખો બધા પકડેલા હાથમાં રહેશે ને આંખ વિચાઈ જાય, પછી કોક બીજા આવીને હાથ છોડાવશે. મૂકી દે, બીજા કોક આવીને કાનમાં ને હાથમાંથી કાઢશે, ત્યાં સુધી મૂકી દે. તો આપણને ખબર ને કે આપણી પર શું કરે છે. સપનાના સુખોને બત ભરી છે, એ બીજા આવીને હાથ છોડાવશે. ઈ પહેલા, તે પહેલા, એના પહેલા એવો કરંટ આવ્યો કે મેં ભગવાનને પણ મને આવડું મોટું અખંડ ઐશ્વર્ય આપનારો પરમ સત્તાનો માલિક જે માગે તે આપવા તૈયાર હોવા છતાં મેં કાંઈ માગ્યું નહીં. આવડો કરંટ આવ્યો. ગંગા સતી આ વાતને ધ્યાનમાં લીધી. રજોગુણ તમોગુણ ને તો છોડવો, પણ તજી દેવો મલિન સત્વગુણ ને પણ છોડી દેવો. મલિન સત્વગુણ એ છે કે મેં 5 માળા કરી છે. મલિન સત્વગુણ એ છે કે હું અડધી કલાક ભગવાનનું ભજન કરવા બેસું છું. મલિન સત્વગુણ એ છે કે હું કઈક બિચારા સાધુને મદદ કરું છું. મલિન સત્વગુણ એ છે મારાથી આ બધી પ્રવૃત્તિઓ ટકી રહી છે. મલિન સત્વગુણ એ છે કે હું તમારાથી અહીં ઊંચો બેસીને કઈક બની ગયો છું. એનો ત્યાગ કરી દેવો. મલિન સત્વગુણ એ ન જોઈએ. સત્વગુણ ભલે હોય, તમે મને પ્રતિષ્ઠા ભલે આપી હોય, ભલે મને માળાઓ પહેરાવતા હો, હાથ વંદન કરતા હો, ના ના, એ કઈ જરૂર નથી. તમારી માળાઓથી, તમારા જોડેલા હાથથી, તમારી વંદનાથી કઈ મારે ફૂલાવાની જરૂર નથી. એ મલિન સત્વગુણનો જથ્થો ભેળો કરી અને મારે કઈ મોટાઈનું દર્શન બતાવવાની જરૂર નથી. સાવધાન રહે યહાં સે. અગર કુછ બન ગઈ હો તો ઠહેરો ભૈયા. કાંઈક જો બની ગયા હોય તો જરાક પગલું થોભાવીને વિચાર કરો. તમે કાંઈ બન્યા નથી, કોકે તમને કાંઈક બનાવ્યા, કોક બનાવટ કરી ગયું આપણી સાથે, કોક છેતરી ગયું આપણી સાથે. એમ જ કોઈક દિવસે ઓચિતાનો કાળ છેતરવા આવે, ઓચિતાનો વણનોતરીઓ આવીને ઉભો રહે તો એ છેતરી ન જાય. એટલા માટે નામ અખંડ બહુનામી વચન સત તું. આ ચોધારી કટારી તમારા હાથમાં સતત સાવધાની પૂર્વક પકડી રાખો. એમાં કાંઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. સતત એનું સામીપ્ય સેવો, સતત એનું સાનિધ્ય સેવો. ઈ સાનિધ્ય સેવવામાં સુરતા જો એકાગ્રતાથી ત્યાં લાગી હશે તો તાકાત નથી. ગંગા સતી તો એમ કે છે કાળ એને ખાઈ ન શકે, કોઈ કાળ એને અવરોધી ન શકે, કોઈ કાળ એને કઈ ન કરી શકે. આ નથી એનો અભાવો ન થાય, આ છે એનો ભરાવો ન થાય. આવ મારી પાસે છે, અરે એની છે એની કઈ અસર ન થાય. આ નથી તો એની ઉણપ નો દર્શાય. કોઈ કાળ એને અસર ન કરે. એ ચોધારી કટારી તમારી પાસે. પણ લડવું ક્યાં? બહાર લડવામાં કામ નહીં આવે. તમે તો બહાર બકવાદ કરો છો. બહાર જેને તેને કહેવાની આમ અંદરથી ચેષ્ટાઓ કરો. અમને આવું બતાવ્યું, તમને શું બતાવ્યું, તમારી પાસે શું છે? અમને તો આવું કીધું. તો હજી અમારા બાપુને ખબર નહીં હોય. બોલા પાસે બીજું કઈક કહે તો હજી આને ખબર નહીં હોય. તમારે તો ચારે બાજુ બસ વેપાર જ કરવો છે, ચારે બાજુ પરીક્ષણ જ કરવું છે, ચારે બાજુ નિરીક્ષણ જ કરવું છે, ચારે બાજુ ત્રાજવું લઈને જ ફરવું છે. કઈ બાજુ નમતું આપવું, કઈ બાજુ તમે કેટલું રાખ્યું? જલારામ બાપા વેપારીના દીકરા, ભોજા બાપા ખેડૂતના દીકરા. મને પરમ દિવસે વાત યાદ આવી હતી.
પણ સમય નહોતો એ વાતને, સમય પણ નહોતો કહેવાનો, અને એ સભા પણ નહોતી કે જેને એ વાતનો હું સંદેશો આપું. મારે તો એટલું જ કહું, તો વેપારીનો દીકરો હંમેશા પોતાનું ત્રાજવું નફા બાજુ રહે અને નફો મેળવી લે, એને વેપારીનો દીકરો કહેવાય. કોઈ પણ સમયે પોતાનું ત્રાજવું નફા બાજુ હોવું જોઈએ, એને વેપારીનો દીકરો કહેવાય. તો એ વેપારીનો દીકરો ખેડૂતના દીકરા પાસે માથું નમાવીને એને ગુરુ કરીને પૂજે છે. કેમ? ખેડૂતનો દીકરો, વેપારીનો દીકરો નફા બાજુ જોવે તો ખેડૂતનો દીકરો કઈ બાજુ જોવાય? અરે ખેડૂતનો દીકરો સમર્થ પોતાનું જે કાંઈ છે બધુંય જમીનમાં, ધરતી માતામાં ઓરી દે અને આકાશની સામે જોઈને બેઠો, વિશ્વાસે ઓરી દે બધુંય, વિશ્વાસે બધુંય. બિયારો નાખી દીધો ધરતીમાં, હવે પછી આકાશની સામે વિશ્વાસે બેઠો હોય કે તારે વિશ્વાસે ઓર્યું છે, એ એક દાણામાંથી જેટલા દેવા એ તારી સત્તાની વાત છે, મારી પાસે કાંઈ નથી, મેં તો તારે વિશ્વાસે ઓરી દીધું છે. એ ખેડૂતનો દીકરો. એટલે વેપારીનો દીકરો નફાનું ત્રાજવું લઈ અને ખેડૂતના દીકરાને શરણે માથું મૂકીને કહે, ગુરુ બતાવો તો ખરો વિશ્વાસ કેવો છે, વિશ્વાસ કેવો છે અને કેમ કરીને એને પકડવો. ભોજલ સદગુરુએ વિશ્વાસ આપ્યો કે આને પકડવો હોય તો મારા વેણે વેણને પકડજે, બોલે બોલને પકડજે, વચનની પરા જ્યારે બોલે એ વચનની પરાને પકડી લેજે. વચનની પરા. ગાય આખો દિવસ ચારો ચરીને ઘરે આવી હોય, એના ખીલે બંધાણી હોય અને વાછરું છૂટ્યું હોય, અને છૂટેલા પોતાના વાછરું ઉપર એ વાત્સલ્યતાની જીભ ફરતી હોય, અને જેવી જીભ વાછરું પર ફરે અને વાછરડાનું મુખ આંચળને સ્પર્શે, અને એ વખતે જે ક્રિયાઓ શરૂ થાય, જીભની ક્રિયા અને આના મુખની ક્રિયા, એ વાત્સલ્યતાની જે ક્રિયા શરૂ થાય, એવી રીતે મારા વચનમાં વિશ્વાસ રાખજે. મારી પરા જ્યારે પ્રસવ કરે, મારી પરા જ્યારે પ્રસવ કરે, એટલે ઢોર ગાય જેમ પ્રાસવો મૂકે એમ પરા જ્યારે પ્રસવ કરે, એ પ્રસવની જ્યારે પરા પ્રસવતી હોય ત્યારે એમાંથી છૂટતી ધારાના વચનો, એ વચનો મહાવાયકના સંદેશાના વચનો તું જાળવીને પકડજે. જા તારે ઘરે ભગવાન મહેમાન બનીને આવશે. ત્યાં પણ એક જ પરાનું વાક્ય જલારામ બાપાના હૃદયને લાગ્યું, તો લગ્યા કલેજે છેદ ગુરુ કા, વેદ ન જાણે એ વાતો. લગ્યા કલેજે, વેદ ન જાણે એ વાતો, લગ્યા કલેજે છેદ ગુરુ કા. વેદનાથી પરિવાતો, પતિવ્રતા હોય નાર પદમણી, પતિવ્રતા હોય નાર પદમણી, જાણે પિયુના ઘરની ખાત્યો, પતિવ્રતા હોય સુરતા પદમણી, જાણે વચન ઘરની વાતો, વ્યભિચારીણી હાલે હિડતી. ઘડીક આંખમાંથી ભાગે, ઘડીક કાનમાંથી ભાગે, ઘડીક સ્વાદમાંથી ભાગે. વ્યભિચારીણી હાલે હિડતી, ખાઈ ઘરો ઘરની લાતો,
का जाएगा कलेजे छेद गोरा का वेद न जाने बात हो માલમી સદગુરુ મળ્યા રે આવો ને સંતોષ વાતુરીએ માલમી સદગુરુ મળ્યા રે એ શીશને સાટે અમે એને સાટ્યા એ શીશને સાટે અમે એને સાટ્યા સદગુરુ અખડ કડિયા રે એ શીશ રે મળે પણ સમય પાછો નહીં મળે હો શીશ રે મળે પણ એ સમો પાછો નહીં મળે સમાના ચૂક્યા 84 માં જાય રે આવો રે સંતો સ્વાતુરીએ મારા સંતો સ્વાતુરીએ સ્વાતુ તમારા દિલમાં રાખો એ વહી વચન તન કોઈને કેશો નહીં દિલમાં રાખો વહી વચન તન કોઈને કેશો નહીં તમારા કોઈને કેશો નહીં વચન તમે જાણી લેજો સહી કોઈને કેશો નહીં વચન તમે જાણી લેજો સહી તમારા દિલ મારા ભઈ વચન કોઈને કેશો ગુરુ કૃપાએ લાભ થયો હોય તો જાહેર કરજો જય ગુરુ કૃપાએ લાભ થયો હોય તો જાહેર કરજો જય સતની ધારા ઝીલવાયા હો
કોઈને કહેશો નહીં તમારા